ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી રાધનપુર શાખાના સૌજન્યથી પીવાના પાણીની પરબનું ઉદ્ઘાટન કરાયું। પાણીની પરબનું ઉદ્ઘાટન રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર સહિત રાધનપુર ડીવાયએસપી ડીડી ચૌધરી અને પાટણ જિલ્લા એસપી વી.કે. નાઈના હસ્તે રિબિન કાપી કરાયું। હાલ પાટણ જિલ્લામાં ગરમીનો પારો ખૂબ ઊંચો છે અને મહત્તમ તાપમાન પણ 38 થી લઈને 42 ડિગ્રીએ પહોંચ્યું છે। ત્યારે રાધનપુર ખાતે ઉનાળાને ધ્યાને રાખી ભારે કાળઝાળ ગરમીના પ્રકોપથી બચવા શ્રી રામ સેવા સમિતિ અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગ્રુપ દ્વારા રાધનપુરના ગાંધી ચોક વિસ્તારમાં પાણીની પરબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। પાણીની પરબનું ઉદ્ઘાટન રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર, ડીવાયએસપી ડીડી ચૌધરી, પાટણ જિલ્લા એસપી સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં રિબિન કાપી પરબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। ડોક્ટર નવીનભાઈ સહિત રેડ ક્રોસ સોસાયટીના કાર્યકરો, શ્રી રામ સેવા સમિતિના પ્રમુખ અને સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલ કાર્યકરો દ્વારા ભગીરથ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે અને રાધનપુરમાં ઠેર ઠેર જગ્યાએ જાહેર જગ્યાએ પાણીની પરબ મૂકવામાં આવતા શહેરીજનોમાં કાળઝાળ ગરમી વચ્ચે ઠંડુ પાણી મળતા અને લોકોને બેસવા માટે વિસામો મળતા આનંદનો માહોલ જોવા મળ્યો। ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા જતા લોકોને તેમજ રાધનપુર શહેરીજનોએ પીવાનું ચોખ્ખું અને ઠંડુ પાણી મળી રહેતા લોકોને ઉનાળાની સિઝન દરમિયાન રાહત મળી રહે તેવા ઉમદા કાર્ય ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી સહિત શ્રી રામ સેવા સમિતિ દ્વારા શહેરના જાહેર જગ્યાઓ પર પાણીની પરબ મુકાઈ છે। ત્યારે મોટી સંખ્યામાં લોકો લાભ લઈ રહ્યા છે, જેને લઈને રાધનપુરમાં ધારાસભ્યોએ કામગીરીને સરાહી હતી। સ્ટાર ન્યૂઝ 7 પાટણ। એક આનંદની વાત છે કે આ ઉનાળાની કાળઝાળ ગરમીમાં આ ગાંધી ચોકમાં રેડ ક્રોસ સોસાયટી દ્વારા અને અજય પટેલની પ્રેરણાથી અહીંયા ડૉક્ટર નવીનભાઈ અને બીજા અન્ય રોટરી ક્લબના સભ્યોએ ડૉક્ટરોએ સાથે મળીને કાંતિભાઈથી માંડીને બધાએ એક આ ઉનાળાની ગરમીમાં એ વિસામો ઠંડુ પાણી મળી રહે અને અહીંયા વસ્તીની અવરજવર વધારે હોય છે અને આ એક વિસામા તરીકે અહીંયા ઠંડુ પાણી પીવે અને લોકોને રાહત મળે ઉનાળાની સિઝનમાં એવું ખૂબ જ આ સરાહનીય કામ કર્યું છે। એ બદલ હું રોટરી ક્લબ અને રેડ ક્રોસ સોસાયટી અને અજય પટેલ અને ડૉક્ટર નવીનભાઈ અને એમના જે સભ્યો છે એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે લોકોને પણ અહીંયા વિસામા તરીકે એક ખૂબ આનંદની વાત છે, એટલે ખૂબ સરસ। જય જય શ્રી રામ।